અરે બસ લાઇબ્રેરીમાંથી ફ્રી થયો છું, જાઉં છું. એક મિનિટ હા, તને ફોન કરું. મીરા ને? રાઈટ? રાઈટ. અને તું દેવાંગ, હું તને ઓળખી ગઈ. મીરા, આ કોલેજના આટલા વર્ષો પછી મળ્યા છીએ, પણ એમ છતાંય તું હતી એવી ને એવી જ લાગે છે. થેન્ક યુ. પણ તું બહુ બદલાઈ ગયો છે. કોલેજમાં તો ચંપુ જેવો હતો, માથામાં હેર ઓઇલ કરીને ચીપકુ એવા વાળ રાખવાના, મોટા મોટા ગોગલ્સ પહેરવાના, અને અત્યારે પર્સનાલિટીમાં બહુ ચેન્જ કર્યું લાગે છે. કરવું પડે ને, સમય પ્રમાણે બદલાવ પણ જરૂરી છે. ભાઈ હવે હાલમાં શું કરે છે? માસ્ટર ડિગ્રી કે પછી છોડી દીધું? મેં તો છોડી દીધું. તને તો ખબર છે ને કે આ છોકરીઓ હોય ને એને થોડાક લિમિટેશન્સ હોય લાઈફમાં, અને મારા ઘરમાં પણ એવું જ કંઈક છે, એટલે હું સ્ટડી નથી કરતી, મેં છોડી દીધું છે. તું નથી કરતી, પણ તારો પેલો બોયફ્રેન્ડ યાદ છે? હા, અમને બધું જ યાદ છે. હા, તમે લોકો કેવી રીતે ચૂપકે ચૂપકે મળતા હતા, બહાર ફરવા જતા હતા, અને ખાસ તો સિનેમા જોવા માટે તમે લોકો જે કોલેજમાં બહાનું બનાવીને જતા ને, હજી યાદ છે. બાય ધ વે, આદિત્ય કરે છે શું? જો પહેલા તો છે ને, હવે એ મારો બોયફ્રેન્ડ નથી રહ્યો, એ મારો બેટર હાફ થવા જઈ રહ્યો છે. અમે લોકો મેરેજ વિશે વિચારીએ છીએ. હું પણ ઘરે વાત કરી દઈશ, અને એ પણ, કારણ કે ઘણા બધા વર્ષોના રિલેશન છે અમારા લોકોના, એકબીજાની આદત સમજ કે પ્રેમ હવે એકબીજાથી રહી ગયું છે. અને જો એની વાત કરું ને તો એ માસ્ટર્સ કરે છે અત્યારે, એટલે સાહેબ તો ફ્રી હોતા જ નથી, અને એક હું છું કે મારે 24 કલાક કંઈ કામ નથી હોતું. હા, આમ પણ કોલેજનો ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ જો હતો, આખો દિવસ વાંચવામાં ધ્યાન આપતો. હવે ફંક્શન્સ હોય, પછી મોર્નિંગ્સ હોય, ક્યાંય પણ એની હાજરી તો હતી જ નહીં. તને તો ખબર છે ને, એમને સ્ટડી કરવાનો એટલો શોખ છે ને કે આટલી ઉંમર થઈ ગઈ પણ ભણવાનું નહીં છોડે. બસ 24 કલાક સ્ટડી સ્ટડી સ્ટડી. અને એક હું છું, મને તો બહુ જ કંટાળો આવે. ક્યારેક અમે લોકો સાથે બેઠા હોય ને તો એમના ટોપિક્સ પણ સ્ટડી સિવાય કોઈ નથી હોતા. ક્યારેક તો મને એમ લાગે છે કે હું આદિત્યની ગર્લફ્રેન્ડ છું કે પછી સ્ટુડન્ટ. છે હવે એનો મગજ જ એવો છે. છો મીરા, આપણે લોકો કોલેજ સમયથી સાથે છીએ, અને હું તને બહુ સારી રીતે સમજું છું, એટલા માટે તને એક વાતની ચેતવણી આપી રહ્યો છું. હા, આદિત્ય છે ને ભણવા પ્રત્યે કંઈક વધારે જ એગ્રેસિવ છે. જો એ ભણવામાં આગળ વધી જશે અને કદાચ કોઈ સારી એવી ડિગ્રી કે પોસ્ટ મેળવી લેશે ને, તો બની શકે કે તારી વેલ્યુ એની સામે ઓછી થઈ જાય. એક્સક્યુઝ મી દેવાંગ, શું બોલે છે તું આ? અરે અમે લોકો આટલા વર્ષના રિલેશનશિપમાં છીએ, ટ્રુ લવ છે અમારા બંનેનો. અને હા, માન્યું કે એનું સ્ટડીમાં ધ્યાન છે, એ થોડોક વધારે પડતો પોઝેસિવ છે પોતાની લાઈફને લઈને, પણ ડઝન્ટ મીન કે એ મને ભૂલી જાય કે મારા પ્રેમને ન સમજી શકે. મને ખબર હતી કે તું મારી વાતને માનશે નહીં, પણ તું જ વિચાર કર ને. હા, કોલેજ પૂરી થયા પછી જ્યારે એનું માસ્ટર શરૂ થયું પછી તમે લોકો ક્યારેય પણ ક્યાંય બહાર ગયા છો? કોઈ પણ જગ્યાએ તને ફરવા લઈ ગયો છે? ના, પણ દેવાંગ, હું સમજુ છું કે અત્યારે એ પોતાની લાઈફ બનાવી રહ્યા છે, પોતાના ભવિષ્ય માટે કંઈક વિચારી રહ્યા છે. અને આમ પણ જો કાલે એને સારી એવી જોબ મળી જશે કે પોતાનો કંઈ પણ બિઝનેસ કરશે, તો એ મારા માટે જ ને, કે હું એના ઘરે જાઉં પછી ખુશ રહું, સુખી રહું. એક પતિ તરીકેની બધી જવાબદારીઓ નિભાવવા માટે જ અત્યારે આવું કરતા હશે ને. પણ જો તને ખબર હોય કે ના હોય, પણ સમયની સાથે એક સ્ત્રીનો પ્રેમ હંમેશા વધતો રહે છે, પણ એક પુરુષનો પ્રેમ ઘટતો જાય છે. આનું ઉદાહરણ તું લાઈવ પણ જોઈ શકે છે. મેં તો ઘણા બધા એવા વ્યક્તિઓને જોયા છે કે જે લોકોને કંઈક ડિગ્રી કે પોતાનું સ્થાન મળે, પોતે કંઈક સારા એવા સ્ટેટસમાં આવી જાય ને, ત્યારે પોતાનાથી નીચેનાઓને જરાય પણ માન નથી આપતા. બની શકે કે કાલ ઉઠીને તારું પણ કંઈ માન ના હોય, તને ન પણ બોલાવે અને તારી સાથે રહેવા પણ ના માગે. દેવાંગ, છોડે બધી વાત, હું એની સાથે વાત કરી લઈશ. ચલ આપણે પછી મળીએ. હા હા, શ્યોર. તારે કામ હોય તો જઈ શકે છે,
પણ છેલ્લે એટલું જરૂર કહીશ કે આદિત્યનો ભણતર પ્રત્યેનો વધારે પ્રેમ એ તારા માટે ખતરનાક હોઈ શકે છે. માટે બને એટલું એનું ભણવાનું ઓછું કરાવ. એની સાથે વાતચીત કર, કંઈક મળવાનો પ્લાન કર. પહેલાંની જેમ તમે જેમ રહેતા હતા એમ રહેવાની કોશિશ કર. ચાલ બાય. બાય. બટા આદિ, હાલે દૂધ પી લે. પછી પી લઈશ, અહીંયા મૂકી દો ને. ના, મારી સામે જ પી. મને ખબર છે કાલે હું મૂકી ગઈ હતી ને તો 2 કલાક પછી મેં જોયું ને તોય દૂધ એમને એમ પડ્યું હતું. લે મારો દીકરો, મારી સામે પી લે. તમે સમજો ને મમ્મી, આ થોડુંક જ બાકી છે, આટલું રીડ કરી લઉં ને પછી હું પી લઈશ ને દૂધ. આદિ બેટા, તું કેટલું વાંચે છે, કેટલી મહેનત કરે છે મારો દીકરો. અને હું કામ પણ થોડુંક આરામ કરવો પડે, આ થોડુંક દૂધ પીવું પડે. ખાતોય નથી તું, ઊંઘ આવી જાય ને એટલે. જો અત્યારે આંખો ચોળે છે, ઊંઘ તો છે જ તે તારી આંખમાં. એક વાત કહું બેટા, આ એકલું વાંચ કરે ને તો મગજ અને આંખો બેવ ખરાબ થઈ જાય બેટા. એવું કંઈ નહીં થાય મમ્મી. હા જુઓ ને, હા લાસ્ટ યર છે, આમાં પાસ થઈ જઈશ ને પછી આરામ જ છે ને. મને કોઈ સારી નોકરી મળી જશે, તમારો દીકરો કમાતો થઈ જશે, એના પછી કોઈ ચિંતા જ નથી. આખી જિંદગી તમે મારું બહુ ધ્યાન રાખ્યું છે. અને એમ પણ મને કંઈ ઓછું નથી આવતીતું. તમે પોતે આટલી મહેનત કરી, મને મોટો કર્યો, આ ભણાવો છો, બધો ખર્ચ ઉપાડો છો. અને જો હું અત્યારે વાંચીશ નહીં અને ભણવામાં ધ્યાન નહીં આપું, અને આમ પણ આ મારું છેલ્લું વરસ છે, આ વરસ જ મહત્ત્વનું કહેવાય ને. જો આમાં કંઈ મારાથી ચૂક થઈ ગઈ તો પછી મારું કેરિયરનું શું? આખી લાઈફ બગડી જશે ને મારી તો. બેટા, તને ખબર છે બગીચામાં માળી ફૂલ છોડને રોજ પાણી પાય છે, એનું બહુ જતન કરે છે. શું કામ કરે છે? કે એને સારામાં સારા એમાંથી ફૂલ મળે અને એ ફૂલ ભગવાનના ચરણોમાં ધરાય. હે ને? તો દરેકમાં પોતાના બાળકને સંસ્કાર અને એને સારી રીતે એટલા માટે જ ઉછેરે છે કે એ ઘડપણમાં એનો ટેકો બને. અને બેટા, તું જ તો મારા જિંદગીનું સારામાં સારું ફૂલ છે. હું તને નહીં ઉછેરું અને હું તને આ બધું નહીં આપું તો મને મારું ફૂલ ક્યારે મળશે? હે ને? હા, એટલે જ તો કહું છું કે તમે જ્યારે હો ત્યારે કહેતા રહો છો કે દીકરા સૂઈ જાય, આરામ કર. આરામ કરીશ ને, એ સમય જ્યારે આવશે ત્યારે આરામ કરીશ. અત્યારે તો મારે વાંચવું જ પડશે. એકવાર બાળક સમજણું થઈ જાય ને પછી એને આરામ નથી મળતો. બસ એની ઈચ્છાઓ અને એના અરમાનો વધતા જ જાય છે. હું જલ્દી ખૂબ ભણી લઉં, જલ્દી ખૂબ કમાઈ લઉં, જલ્દી ખૂબ મા બાપને આપું. હે ને? તો આરામ કરવાનો ટાઈમ ક્યારે મળશે? જ્યારે મારી ઉંમરનો થઈશ ને ત્યારે. એ વાત પણ સાચી. પણ મને ખબર છે ત્યાં સુધી જોબ સારી મળી જશે અને તમારો દીકરો ભણી ગણીને બહુ મોટો અફસર બની જાય ને ત્યારે હું થોડો આરામ તો કરીશ જ. મને ખબર છે કે તું કાંઈ નહીં કરે, કારણ કે ત્યારે તારા માથે જવાબદારી જ એટલી હશે જે તને ઊંઘવા નહીં દે. મારો દીકરો ડાયો છે ને, લે દૂધ પીતો જા ને વાતું કરતો જા. સારું, મને ખબર છે કે તમે કોઈ વાતે નહીં માનો. આ હું પહેલાં દૂધ પી લઈશ પછી ફરી પાછું મારું વાંચવાનું ચાલુ કરીશ. હા ઠીક છે? હા, પણ છે ને તોય મને ફરિયાદ તો છે જ. એ 24 કલાકમાંથી 20 કલાક તો તું વાંચ જ કરે છે. કેટલુંક ભરીશ આમાં? અરે તમે જ વિચાર કરો ને કે કોઈ એવો સવાલ આવી ગયો જે મેં વાંચ્યો જ ના હોય, જેનો જવાબ મને ખબર જ ના હોય, તો હું શું કરીશ? એટલા માટે વાંચવું તો પડશે ને. હા, પણ તું આ એક જ દીમાં થોડું પૂરું કરે. આજે મહિનાઓથી જોઉં છું કે તું આ વાંચે જ છે રોજ, એટલે તારાથી એકેય પ્રશ્ન છૂટવાનો નથી. ઉલટાનો એનો જવાબ 3 લીટીનો હશે ને તો તું 10 લીટીનો લખીને આવીશ. એ મને ખબર છે. હે ને બેટા? હા, એટલા માટે જ તો વાંચું છું કે મારી કોઈ ભૂલ ના થઈ જાય અને હું એક્ઝામમાં ફેલ ના થાઉં. હા બેટા, ચાલ હું હવે અંદર જાઉં
નહીં તો તારું વાંચવાનું બગડશે. પણ હું તો એમ કહું છું કે હવે થોડીક વાર સૂઈ જાને. હા પછી થોડું વાંચવાનું બાકી છે, પતાવીને પછી સૂઈ જઈશ. હા, દૂધ પી લે. હા. હાશ, હવે મને નિરાશ થશે. ચાલ હું અંદર જાઉં છું અને તું વાંચ, હા ને? સારું. અને સૂઈ જજે વહેલો, નહીં તો હું આવું જ છું પાછી. હાશ. શું છે? ક્યારની શું કામ ફોન કરે છે? આદિ, શું કામ ફોન ન કરું? અરે ફોન તો રિસીવ કરી લેવાય ને. એવું તો શું કરતા હતા કે ફોન રિસીવ ન થયો? વાંચતો હતો અને ફોન છે ને સાયલેન્ટ પર હતો, મને ખબર નહોતી. પણ તારો ફોન 5 મિનિટે ને 5 મિનિટે આવ્યા જ કરે છે, એટલે હું ડિસ્ટર્બ થતો હતો. સારું ને, ખબર તો પડી ને એ બાને. આ ડિસ્ટર્બ ન કર્યા હોત ને તો અત્યારે અહીંયા ના આવ્યા હોત. અને એવું તો શું ભણવામાં જીવ હોય છે કે ફોન રિસીવ નથી થતો, એટલીસ્ટ આન્સર તો કરી દેવાય ને. કરી શકું. તને ખબર છે ને હમણાં એક્ઝામ આવે છે અને આ મારું લાસ્ટ યર છે. ફાઇનલી હું જો આમાં પાસ થઈ જઈશ ને તો મને સારી જોબ મળી જશે અને પછી મારી પાસે બહુ બધો સમય હશે વાત કરવા માટે, મળવા માટે. અચ્છા, પાક્કું છે આવું? કારણ કે હું તો કેટલાય વર્ષોથી આ સાંભળી રહી છું કે તમારી પાસે ક્યારેક ભવિષ્યમાં ટાઈમ હશે. ટાઈમ તો ક્યારેય હોતો નથી અને ઉપરથી આર્ગ્યુમેન્ટ્સ હોય છે બસ. અત્યારે હું વાંચીશ નહીં તો પછી એક્ઝામમાં લખીશ શું? પણ મેં ક્યાં ના... આખા ઘરની જવાબદારી મારામાં દે છે. મારા મમ્મી સિવાય બીજું કોઈ છે નહીં. અને એમ પણ મારા મમ્મીએ બહુ કષ્ટ વેઠ્યો છે અને હું એને હંમેશા ખુશીઓ આપવા માંગુ છું. તો હું તમારી ખુશીઓની દુશ્મન છું એવું કહેવા માંગો છો તમે? એવું નથી કહેવા માંગતો, પણ તું આ ફોન કર્યા કરે, તારી સાથે કલાક 2 કલાક મારે વાતો કરવી પડે છે, એટલો સમય નથી મારી પાસે. સમજાઈ ગયું મને. હવે તકલીફ પડે છે ને? મારા ફોન આવે છે, મારા મેસેજીસ આવે છે તો ગમતું નથી. કારણ કે પોતાનું ભવિષ્ય હવે સુધરવા જઈ રહ્યું છે ને. અને કોને ખબર કે ભવિષ્યમાં બેટર ઓપ્શન મળવાનું હોય એટલે આવું કરતા હોય. શું Right? બોલે છે તું? શું બોલે છે? જો સીધી એવી વાત છે, હું જ્યારે ફોન કરું ને ત્યારે પ્લીઝ એક આન્સર કરી દો. બાકી પછી તમારી મરજી. હમણાં તો નહીં જ કરી શકું. મારી પાસે સમય નથી. અચ્છા, અને હું તને એ જ કહેવા માટે આજે આવ્યો છું કે આટલા દિવસથી હું તને મળ્યો નથી, તારી સાથે સરખી વાત નથી કરતો. એનું ફક્ત એક જ રીઝન છે. હું સ્ટડી કરી રહ્યો છું, મને શાંતિથી સ્ટડી કરી લેવા દે, પછી હું વાત કરીશ. અચ્છા. ત્યાં સુધીમાં ખબર નહીં મારું મંતવ્ય બદલી જશે તો? કારણ કે તમારું તો ઓલરેડી બદલી ગયું છે ને. અરે પોતાના હર એક રૂટીન કામમાં ધ્યાન આપો જ છો ને, તો પછી મારામાં કેમ નહીં? અરે આપું જ છું ને, પહેલા આપણે મળતા જ હતા ને. હા, હમણાંથી આપણે ઓછું કર્યું છે અને મેં કર્યું છે, માનું છું મારી ભૂલ છે, પણ સામેવાળાની પરિસ્થિતિ પણ જોવી પડે ને. હું કઈ ટાઈમપાસ તો નથી કરતો ને, કે કોઈ બીજી છોકરી લઈને ફરવા નથી જતો. મેં એવું નથી કહ્યું ને કે તમે ટાઈમ પાસ કરો છો. જો મારે ફક્ત તમારો થોડો સમય જોઈએ છે. 5-10 મિનિટનો ટાઈમ આપી દો, પછી હું ક્યાં આર્ગ્યુમેન્ટ્સ કરવા માટે ફ્રી બેઠી છું. પણ તમે હવે ધીમે ધીમે બદલાઈ રહ્યા છો ને એ મને નોટિસ થાય છે, એટલે ઝઘડા થાય છે આપણી બંનેની વચ્ચે. સોરી. સોરી બસ. સોરી ડઝન્ટ મીન એવરી ટાઈમ. બરાબર? તમે એમ કહી દો ને કે હા હું તને ટાઈમ આપી દઈશ. એ નહીં બોલે. સોરી કહેવા માટે માણસ તૈયાર છે, પણ પોતાની ભૂલને સ્વીકારીને એને સુધારવા માટે નહીં. હા, પણ હવે હું તને કહું છું ને કે મારાથી થોડો ઘણો જે સમય મળશે ને એ તારી સાથે હું વાત કરી લઈશ. પાક્કું? પાક્કું. શ્યોર? હા. આદિ, પહેલા કેવા આપણે રોજ બહાર જતા હતા ને, આપણી પાસે કેટલો બધો... હા. મેં કંઈ બોલ્યું તમે સાંભળે? સાંભળું છું, બોલ ને. હા, તો પહેલા કેટલો સમય હતો આપણી પાસે, આખો દિવસ સાથે રહેવાનું, છતાં પણ ફ્રી પડીએ ને તો બહાર આટો મારવા જવાનું. અને
અત્યારે આપણી પાસે સમય જ નથી. પ્લીઝ યાર, થોડો સમય આપતા જાઓ મને, કારણ કે આર્ગ્યુમેન્ટ્સ બધા સમયના કારણે જ થાય છે. જે દિવસે તમે મને સમય આપશો ને તો હું ઝઘડો નહીં કરું. પ્રોમિસ. ઓકે સારું ચાલ તો હું જાઉં. ક્યાં જવું છે? અરે તું જો ને 1 કલાક થઈ ગઈ અહીંયા બેઠો તારી સાથે વાતો કરી. હવે તો હું જઈ શકું ને? હજી મારે ઘણું વાંચવાનું બાકી છે. પ્લીઝ થોડી વાર બેસો ને. આમ પણ ઘરે ગયા પછી તમે મેસેજના કે ફોનના જવાબ તો આપતા નથી ને. પ્લીઝ થોડી વાર પછી હું જવા દઈશ. અરે મેં આટલો સમય તો તને આપ્યો, હવે વધારે સમય તું મારો વેસ્ટ કરે છે. સમય વેસ્ટ કરું છું? હા તો એવું જ થયું ને, 1 કલાકથી તો આપણે બંને સાથે બેઠા છીએ, બધી વાતો થઈ ગઈ. અને હવે પ્લીઝ હા હું જાઉં છું, બાય. સમય વેસ્ટ કરું છું ને હું તમારો? ખબર જ હતી મને કે તમારો છેલ્લો આન્સર તો આવો જ હશે કે તમારો સમય વેસ્ટ થતો હોય ને તો એક કામ કરો, મને તમારી જિંદગીમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકો. ફરી પાછી ચાલુ થઈ ગઈ ને તું. મેં આટલો સમય આપ્યો છતાં પણ. ઓ પ્લીઝ, સમય આપ્યો ને તો કોઈ નવાઈ નથી કરી. જવું છે ને તો જાઓ. બાય. બાય. નહીં કરું ફોન મેસેજ. હું જ બુદ્ધિ વગરની છું ને કે એની પાછળ પડી છું? મેડમ, તમે જાગી ગયા? હા મમ્મી, હું જાગી ગઈ. હા, જરા ઘડિયાળ તરફ જુઓ ને, કેટલા વાગ્યા? મારી પોતાની પાસે વોચ છે અને એમાં 9 વાગ્યા છે. તો 9 વાગ્યા. હા, આ 9 વાગ્યામાં છે ને ઘણા લોકો ઘણા કામ પતાવી દે છે. સવારે 5 વાગે જાગે, ફ્રેશ થાય, પોતપોતાના કામે લાગી જાય. પણ મારી દીકરી તો દુનિયાની એક નવી અજાયબી છે ને બીજું કોઈ જ કામ નથી. એક જ કામ છે, રાત્રે મોડે સુધી મોબાઈલ જોવા અને સવારે મોડું જાગવું. મમ્મી, આ તું એક જ સાથે 5 પોઈન્ટ આપે તો કયા પોઈન્ટનો જવાબ આપું? સાંભળ મારી વાત. આ દુનિયાના ઘણા લોકો ઘણા કામ કરતા હશે, પણ હું એ ઘણા લોકોના ઘણા કામમાં નથી આવતી. રહી વાત બીજી ફોનની, તો હું મારા ફ્રેન્ડ સાથે વાત કરતી હોઉં છું, કારણ કે મને રાત્રે ઊંઘ નથી આવતી અને જો મોડા સૂતા હોઈએ ને તો ઓબ્વિયસલી માણસ મોડું જ જાગે. અચ્છા, બહુ સરસ. હા, તું મને નહીં શીખવાડ. હા, પહેલી વસ્તુ, તારે કોઈ ઘરના કામ કરવા નથી, ભણવામાં ધ્યાન આપવું નથી, અને રહી વાત તારા ફ્રેન્ડ સાથે વાત કરવાની, તો કયા ફ્રેન્ડ સાથે તું વાત કરતી હતી? મમ્મી, મારે આખી દુનિયામાં હરી ફરીને એક જ તો ફ્રેન્ડ છે, આદિત્ય. એના સિવાય કોની સાથે વાત કરતી હોય? અચ્છા, આદિત્ય. બેટા, આપણે તો ન ભણતા હોઈએ, પણ જે ભણે છે ને એને ભણવા દેવાય. હા, તારે તો કોઈ બીજું કામ નથી. ભણાવી હતી છતાંય તું ભણી નહીં. બસ આ ફાલતુ વેડા કરી ખાધા મારી દીકરીએ. ને હવે મારે શું કરવાનું? હા, કઈ નહીં ને, બસ હું આ જ જોઉં છું રોજ. તું મમ્મી મમ્મી નહીં કર, મને બધી ખબર પડે છે. ખબર પડતી હોય ને તો ભલે પડતી હોય. શું યાર, સવારમાં ચા ન મળી હોય ને પેલા તારું લેક્ચર સાંભળવું પડે છે. ફોનમાં વાત કરી તો શું થઈ ગયું? હા, ફ્રેન્ડ છે મારો. હું એમ નથી કહેતી કે ફોનમાં વાત કરીએ તારો ભૂલ છે, પણ રાત્રે 2 વાગ્યા સુધી આપણે જાગીએ, બીજાને જગાડીએ, એ કામ ન કરાય. આપણે ઊંઘી જવાય ને બીજાને ઊંઘવા દેવાય. અને બાય ધ વે, આ હું જાગતી હતી ને એ વાત તો મને સમજાઈ ગઈ, પણ તું કયા કારણોસર જાગતી હતી એ કહીશ? બેટા, તારી માં તો છે ને સમયસર સૂઈ જ જાય છે, પણ ક્યારેક પાણી પીવા કે ક્યારેક બાથરૂમ જવા માટે જાગે ને, એટલા માટે મારી દીકરીને જોઉં તો ખબર પડે. બાકી તારી ચોકીદારી કરવાનો મને કોઈ શોખ નથી, પણ માં છું એટલે ખબર તો પડી જ જાય કે મારી દીકરી કેટલા વાગે જાગે છે ને કેટલા વાગે સૂવે છે. મમ્મી, પોતાના બાળક માટે કન્સર્ન હોવું કે પછી એની જાસૂસી કરવી ને એમાં ઘણો બધો ફરક હોય છે. કોઈ જાસૂસી નથી કરતું. હું તારી માં છું, મન ફાવે ને એવું બોલીશ નહીં. થઈ ગયું તારું લેક્ચર પૂરું. સવારમાં તું પ્રેમથી બોલીશ મારી સાથે ક્યારેય? ઉઠીને અહીંયા આવો ને એટલે લેક્ચર ચાલુ થઈ જાય છે. અચ્છા. અને તું છે ને મારી ભૂલોને કાઢ્યા સિવાય ક્યારેક સારા ગુણ જો મારામાં. સારા ગુણ જોઉં ને, મારી દીકરી સારા કામ કરે તો મને સારા ગુણ દેખાય, પણ મારી દીકરીના કામ જ ઊંધા છે. એને નથી ઘર કામમાં રસ, નથી કોઈ સારી જોબ કરવામાં રસ, નથી ભણવામાં રસ. એને ખાલી એક જ કામમાં રસ છે, સારું ટાપ ટીપ તૈયાર થવું, હરવું પરવું ને પાછું ઘર ભેગા થઈ જવું. હા તો બીજું શું કરું? તમારા જમાનામાં કંઈ આવું નહોતું. અત્યારે અમારે લોકોની સાથે રહેવું હોય ને, મેચ થવું હોય ને તો બધું કરવું પડે મમ્મી. યુ નો, તારી મમ્મીને બધું નહીં શીખવાડ. હા, અને આ અંગ્રેજી છે ને એ તારી પાસે જ રહેવા દે છે, મને શીખવાડવાની જરૂર નથી. મેં તને ક્યાં શીખડાવ્યું છે કંઈ?
તું જાતે જ બોલે છે ને મમ્મી બધું. અને આમ પણ આ બહેસનો કોઈ જ મતલબ નથી મમ્મી. જો રાત્રે મોડી સૂતી હતી ને એટલે સવારે મોડું ઉઠાયું છે. આ સિમ્પલ એવી વાતને આટલી લાંબી શું કામ કરવાની? હું શું કામ ના કરું? તારે સવારથી ઉઠીને કોઈ કામ નથી કરવા. હાથમાં તૈયાર તને ચા નાસ્તો જોઈએ, તને જમવાનું જોઈએ. કઈ મેં કઈ ગધેડી પકડી છે આખા ઘરના કામ કરવાની? તો કોણ કરે મમ્મી? તું ના કરે? મને ચા બનાવતા આવડે છે? નહીં. મને ભાખરી બનાવતા આવડે છે? નહીં. તો હું બનાવીશ ને તો આમ પણ આ બધી વસ્તુઓ વેસ્ટ જશે ને. એની કરતાં બેટર કે તું જ બનાવી નાખે. હા, તો શીખવું પડે. આજે નહીં ને કાલે છે ને સાસરે ગુડાશો ત્યારે શું કરશો? માં બનાવવા આવશે ત્યાં. ના, ત્યાં સાસુ હશે ને મમ્મી. હા. ત્યાં મમ્મી છે ત્યાં સાસુ હશે. હા, એટલે છે ને ત્યાં જઈને મારું નાક જ કપાવજે. બીજું કોઈ કામ ધંધો તો છે નહીં તારે. આટલું લેક્ચર સાંભળવું ને એની કરતાં બેટર કે હું ભાખરી અને ચા શીખી જ જાઉં. સવારમાં તારી પાસે આવીને આટલું કોણ સાંભળે? હા, તો નહીં સાંભળ ને. મેં કહ્યું તને કે તું સાંભળ. મેં કહ્યું તને તું સાંભળ. અને મમ્મી, આ તું જે આદિની વાત કરતી હતી ને એ વાત હું તને ક્લિયર કરી દઉં છું. બીજી બધી વાત સાઈડમાં રાખ. જો આદિ મારો એક એવો ફ્રેન્ડ છે કે જેની સાથે હું બધી વાત શેર કરી શકું છું. એટલે હું એની સાથે ગમે ત્યારે વાત કરીશ. અને આ મારી લાઈફની આ વાતમાં તો પ્લીઝ મહેરબાની કરીને વચ્ચે નહીં આવતી. ઓકે, મારે આવું પણ નથી. મહેરબાની કરીને છે ને તું તારા આ બધા નખરા છોડી દેજે, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. એ તો આમ પણ કોઈ નથી ને મમ્મી. હે, આમ પણ કોઈ નથી ને મમ્મી. જા હવે જાતે ચા નાસ્તો બનાવ ને પી એટલે ખબર પડે. અરે તો હું બોલવા ખાતર બોલી હતી. એને પણ મનમાં લઈ લેવાનું. હું આજે ચા નાસ્તો બનાવવાની જ નથી. જો તું સામે બોલી શકતી હોય તો હું તારી માં છું. જાઓ. અને ન આવડે પ્લીઝ બીઝ કંઈ નહીં. મારે નથી બનાવવું એટલે નથી બનાવવું. સારું, મારે નથી કરવો એટલે નથી કરવો નાસ્તો. ઓકે. બહુ ચીબડી ચાલતી થઈ ગઈ છે. બગડીને બેહાલ થઈ ગઈ છે. અરે જો તું સમજ, હમણાં હું તારી સાથે વાત નહીં કરી શકું. બસ એટલી વાતમાં તું આદિત્ય, હા, હું તને ફોન કરું છું. ચાલ. હાય, કેમ છે? દેવાંગ, સારું કર્યું તું મળી ગયો. કેમ, શું થયું? આ તકલીફ છે કઈ? તારો ચહેરો કેમ આવો છે? અરે જો ને, આજથી એક્ઝામ શરૂ થાય છે અને મારે બધી તૈયારી કરવાની બાકી છે. મારે તને થોડી વાત પણ કરવી હતી. વાત? શેની વાત? બોલ ને. તું આમ મીરાને સમજાવ ને યાર, લોહી પી ગઈ છે મારું. હા, જ્યારે જુઓ ત્યારે બસ ફોન પર વાત કર, ફોન પર વાત કર. આખો દિવસ જપ નથી લેતી, રાતના પણ સરખી રીતે સૂવા નથી દેતી. અરે મારે વાંચવા માટેનો જે સમય હોય છે ને એ પણ મારો વેસ્ટ કરે છે. સરખી રીતે વાંચવા પણ નથી દેતી. અને જો એની સાથે ફોનમાં વાત ન કરું ને તો ઘરે આવી જાય છે અને ઘરે આવીને મારી સાથે ગપ્પા મારે છે. હું કંટાળી ગયો છું યાર. અત્યારે તને ખબર છે ને કે મારો આ સમય કેવો છે. જો હું આ એક્ઝામમાં ફેલ થઈ જઈશ ને તો બસ બધું પૂરું. મારી લાઈફ આખી બગડી જશે. જો તારી વાત તો સાચી છે, પણ હા, મીરા પણ કંઈ ખોટી નથી. આમ પણ કોઈ પણ રિલેશનશિપમાં સમય આપવો જરૂરી હોય છે. હવે તું એને સમય જ ના આપે તો એ પણ બિચારી શું કરવાની છે? અરે હું સમય આપીશ ને. આ એક્ઝામ પૂરી થઈ જાય પછી મારી પાસે સમય જ છે. આ રિઝલ્ટની રાહ જોઈશ ત્યાં સુધી હું કંઈ કરવાનો છું? કંઈ નથી કરવાનો. પછી એને મન ભરીને મળી લઈશ. એને જેમ વાતો કરવી હશે એમ વાતો પણ કરી લઈશ. આખો દિવસ આખી રાત જેટલી વાતો કરશે ને એટલી હું કરવા તૈયાર છું. પણ અત્યારે એ મારો જીવ ખાય છે યાર. સમજતો કેમ નથી? તું એને મળને સમજાવ કે મને છે ને શાંતિથી આ અઠવાડિયું જવા દે. અમારી એકવાર એક્ઝામ પતી જાય ને ત્યાં સુધી મને ફોન, મેસેજ કે મને મળવાનું કંઈ પણ ન કરે. મને મળી હતી એ 10 કે 15 દિવસ જેવું થયું, પણ વાતો કરતી હતી કે તું પહેલાંની જેવો નથી રહ્યો. હવે કોલેજ સમયમાં તું જે એને સમય આપતો હતો, ટાઈમ આપતો હતો, એ તો હવે આપતો નથી. અને આમ પણ હા, તૈયારીમાં ને વાંચવામાં એટલો બધો મશગુલ રહે છે ને કે એની સાથે સરખી રીતે વાત પણ નથી કરતો. ઘણી બધી ફરિયાદો કરી છે એને તારી મને. અરે ફરિયાદ કરે છે વાત બરાબર છે, પણ કોલેજનો સમય અલગ હતો અને અત્યારે હું માસ્ટર કરું છું ને તો તને પણ ખબર પડે છે કે મારા ઉપર બધી જવાબદારીઓ કહેવાય. અને એકવાર હું સરખા માર્કે પાસ થઈ જાઉં એટલે પતી ગયું. મારી લાઈફ સુધરી ગઈ. એનાથી વિશેષ શું જોઈએ છે એને? હા, પછી આખી જિંદગી મારી સાથે જ રહેવાનું છે ને. જો અત્યારે મારી લાઈફ બગડી જશે તો પછી એને શું ખવડાવીશ? જો આદિત્ય, હા, કોલેજ પછીના 2 વર્ષ થયા છે અને તારું માસ્ટર પણ હજી કમ્પ્લીટ નથી થયું. તો બની શકે ને કે હા, 2 વર્ષમાં તે સરખો સમય નથી આપ્યો, તે સરખી રીતે વાતચીત નથી કરી અને હા, ઘણી બધી રીતે તેને અટ પણ કરી છે. તો પછી એ તો આ બધું કરવાની જ છે ને. હા, આમ પણ રિલેશનશિપમાં આવું બધું થવું પણ જરૂરી છે. અરે તારે મારો સાથ આપવાનો હોય, ઉલટાનો તું એને સાથ આપે છે. તારે એને સમજાવવી જોઈએ, કહેવું જોઈએ કે એકવાર એનું ભણવાનું પતી જવા દે અને
અત્યારે એને ભણવા માટે સમય આપવા દે, વાંચવા માટે સમય આપવા દે. એની એક્ઝામ નજીક છે. ઉલટા તું મને એવું કહે છે કે મેં એને સમય નથી આપ્યો. અરે સમય તો આપું છું, તું વિચાર તો કર. અરે મારું વાંચવાનું સાઈડમાં રહી જાય છે અને હું એની સાથે વાતો કરવા બેસી જાઉં છું. છોડ, હું છે ને એને સમજાવવાની કોશિશ કરીશ, વાત કરીશ, પણ મને નથી લાગતું કે મારી વાત માને. માનશે જ. તું મનાવવાની કોશિશ કરીશ ને તો માનશે જ. એને પ્રેમથી સમજાવ. હું કંઈ પણ કહું છું ને તો ગુસ્સો કરે છે કે બસ અત્યાર સુધી તારે મારી સાથે હામનામ રહેવું હતું એટલે કંઈ વાંધો નથી. હવે હું તને ગમતી નથી, મારી સાથે રહેવું નથી. હા, એવી બાબતથી મારી સાથે ઝઘડો કરે છે. કદાચ તું એને પ્રેમથી સમજાવીશ ને કે હું જે કંઈ પણ કરું છું એ આપણા સારા માટે કરું છું, આપણા ભવિષ્ય માટે કરું છું, તો કદાચ એ માનશે. એને કંઈક તારી વાત છે ને ગળે ઉતરશે. મારી વાત તો એ કોઈ દિવસ માનવા તૈયાર જ નથી થતી. અને હું અત્યારે એટલો ટેન્શનમાં છું ને કે મેં અત્યાર સુધીમાં જે કંઈ પણ તૈયારી કરી છે ને એ પણ મને લાગતું નથી કે પ્રોપર થઈ હોય. અને આ એક્ઝામમાં હું શું લખીશ એ પણ મને ખબર નથી. જો જો આટલું બધું ટેન્શન નહીં લે, થઈ જશે બધું સરખું. પણ હા, મને છે ને એણે વાત કરી હતી. હા, વાતમાં એવું પણ કહ્યું હતું કે આદિત્ય જો ભણવામાં આગળ જતો રહેશે અને વધારે કોઈ મોટી ડિગ્રી કે પોસ્ટ મળી જશે તો બની શકે કે તું એને છોડી દે. જો આ બધા ડરને ચિંતા એણે મને કહ્યું છે, એટલા માટે તને કહી રહ્યો છું કે તું છે ને એને વિશ્વાસ અપાવ. બસ તું વિશ્વાસ આપીશ ને એટલે આવી કોઈ તકલીફ આપશે જ નહીં. ભાઈ, હું એને બધો વિશ્વાસ અપાવી દઈશ. તું ખાલી આ એક અઠવાડિયું સંભાળી લે. એક અઠવાડિયા માટે એને કહી દે કે મહેરબાની કરીને મને ફોન ન કરે, ડિસ્ટર્બ ન કરે, પ્લીઝ પ્લીઝ. હા, હવે મારે ઠીક છે. એક્ઝામ માટે લેટ થાય છે, હું જાઉં છું દેવાંગ, પ્લીઝ. ઓકે, તું એક્ઝામ આપ, બેસ્ટ ઓફ લક. હા, હા, થેન્ક યુ. સારું, ચાલ હા, બાય. મળીએ પછી. હા. આ જ બાબતની તો હું રાહ જોઈ રહ્યો હતો કે તમારા બંને વચ્ચે આવું જ કંઈ થાય. હા, કોઈ પણ રીતે મીરા તને ડિસ્ટર્બ કરે અને તું ભણવામાંથી આ તારું મન ઉઠાવી લે. બહુ ઘમંડ હતો ને તને કે તું બહુ હોશિયાર છે, દર વખતે પહેલા નંબરે પાસ થાય છે. તો હવે હું પણ જોઉં છું કે આ વખતની પરીક્ષામાં તું કેવી રીતે પાસ થઈ શકે છે. મિશન સક્સેસફુલ. અરે જીવ લીધો છે આણે તો. અત્યારે પણ ફોન કરવાનું બંધ નથી કરતી. શું છે પણ આને? અને કામ શું હશે મારું? નથી ઉપાડો ફોન, નથી ઉપાડો. બેટા આદિ, શું છે? કેમ આટલો ગુસ્સામાં? કોનો ફોન હતો? અરે આ જુઓ ને, ફરી પાછો ફોન કરે છે આ મીરા. સમજતી જ નથી કોઈ વાતે. મારે એક્ઝામ માટે લેટ થાય છે અને ફોન ઉપર ફોન કરે છે. લાવો. પણ એક કામ કરને, ફોન સાયલન્ટ પર મૂકી દે ને. ફોન ઉપાડે જ નહીં તું એનો. સાયલેન્ટ પર મૂકી દઉં ને ફોન નહીં ઉપાડું ને તો હમણાં અહીંયા પધરામણી કરશે. આ જ્યારે જ્યારે ફોન નથી ઉપાડતો ને ત્યારે અહીંયા આવી જાય છે, મારો સમય બગાડે છે. સાચું કહું ને, છેલ્લા 3 મહિનાથી મને સરખું વાંચવા નથી દીધું. હું જ્યારે વાંચવા માટે બેસું ને તો ફોન કરે અને ફોન ન ઉપાડતો અહીંયા આવી જાય અને મારી સાથે ગપ્પા માર્યા કરે, વાતો કર્યા કરે. મને સરખું વાંચવા નથી દીધું. એટલું ટેન્શન છે ને મમ્મી કે મને કંઈ સમજાતું નથી કે એક્ઝામમાં શું થશે મારું. આદિ, તું શાંત રહે. અને તેને કીધું નથી કે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે એમ? ખબર છે એને? ખબર જ છે, બધી ખબર હશે એને. આ છતાં પણ છે ને હેરાન કર્યા કરે મને. જુઓ, એક મિનિટ જપ નથી લેતી. હાલો, અરે એક્ઝામમાં જાઉં છું, ફોન ન કર મને. અને તમને ખબર છે એ છે ને મને રોજે ફોન કરી કરીને કલાક વાતો કરે છે. હું ક્યારે વાંચું? સારો વાંચવા માટે મને સમય જ નથી મળ્યો. તમને એમ હતું ને કે હું રૂમમાં શાંતિથી વાંચતો હોઈશ, પણ ના, હું સરખું વાંચી નથી શક્યો. એ મને હેરાન જ કર્યા કરે છે. આની સાથે મેં દોસ્તી ન કરી હોત ને તો સારું હતું. આદિ, અડધી રાત સુધી બેહીને તું વાંચતો નહોતો બેટા? વંચાતું નહોતું તારાથી? હું વાંચવા માટે મારું ફૂલ મન એમાં લગાવતો હતો, પણ જેવો વાંચવા બેસું ના ફોન કરીને મને હેરાન કરે. મારું મગજ સાવ મારું વાંચવામાંથી મન જ ઉડી જતું હતું અને વાંચી નહોતો શકતો. મને કઈ યાદ જ નહોતું રહેતું. આદિ, એ તને ફોન કરીને અને બહાર મળીને આટલું બધું હેરાન કરતી હતી તો તારે મને કહેવાય ને, એકવાર હું એને મળીને સમજાવત ને. એને કોઈ સમજાવી શકે એમ નથી. એને કેમ સમજાવીને
એ મને પણ સમજ નહોતી પડતી. મને એમ હતું કે 5 મિનિટ વાત કરીને મૂકી દઈશ, પણ એ કોઈ દિવસ જલ્દી ફોન નહોતી મૂકતી. ફોનમાં લપ જ કર્યા કરે અને મારી સાથે વાતો જ કર્યા કરે. મારો સમય આમને આમ એને બગાડ્યો છે. બહુ કરી આ છોકરીએ તો. આવું તો કોણ કરતું હશે? તું મને આજે વાત કરે છે. જો મને પહેલેથી આ બધી ખબર હોત ને તો હું એને સમજાવત, અને ન સમજત ને તો જરાક લાલ આંખ કરીને સમજાવત. જુઓ મમ્મી, આ હું એને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા પણ માંગુ છું, પણ એનો મતલબ એ નથી ને કે અત્યારે મારા આવા સમયની અંદર એને મને સાથ આપવો જોઈએ, નહીં કે મને હેરાન કરવો જોઈએ. વાતે વાતે ટોર્ચરિંગ કર્યા કરે કે તને મારી કઈ પડી જ નથી, બસ તારા ભણવાની જ પડી છે. અત્યારે આ ભણીશ નહીં તો પછી આગળ ભવિષ્ય કેવું જશે મારું? મારું કેરિયરનું શું? સાચી વાત છે બેટા. અને હું તને એમ કહું છું, તે એની સાથે દોસ્તી કરી, એની સાથે પ્રેમ કર્યો, તે એની સાથે ભવિષ્યના સપનાઓ જોયા, તો એણે તને સમજવો જોઈએ ને. તમારા બંને વચ્ચે અંદર જ સમજૂતી નથી તો તારું સંઘ જાત્રા કેવી રીતે પહોંચશે? હા, એકદમ તમારી સાચી વાત છે. મને તો છે ને કંઈ સમજાતું નથી કે આ જે બધું વાંચેલું છે ને એ પણ અત્યારે ટેન્શનમાં બધું ભૂલી જાઉં છું. કંઈ યાદ નથી ને એવું જ લાગે છે. આટલા સમયથી આ 3-4 મહિનાથી મેં જે કંઈ પણ તૈયારી કરી છે ને, મને એમ લાગે છે મેં કંઈ જોયું જ નથી, મેં કંઈ વાંચ્યું જ નથી, મને કંઈ આવડતું જ નથી. આદિ, મને તો તારી ચિંતા થાય. આજથી એક્ઝામ છે. હા, કહી દઉં એને? ના, એની સાથે હવે વાત જ નથી કરવી. ફોન જ કાપી નાખું છું. મને એનો નંબર આપતો. તમે શું કરશો? હા, હું મારો ફોન બંધ કરી દઉં છું અને એક્ઝામ માટે જાઉં છું. મારે લેટ થાય છે, હું જાઉં છું. તમે ચિંતા ન કરતા. હું એક્ઝામમાંથી જેવો ફ્રી થઈ જઈશ ને એટલે તમને ફોન કરીને કહી દઈશ કે હું એક્ઝામમાંથી હવે ઘરે આવું છું. હા, પણ બેટા શાંત મગજે જજે ને શાંત મગજે લખજે હો. હા, સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ભગવાન તારું ભલું કરે. આ છોકરી છે ને, મને ખબર હોત ને તો હું એને ખીજાત, કહી દેત કે મારા આદિનું ભવિષ્ય નહીં બગાડતું. હાય મીરા. હાય. તું શું કરે છે દેવાંગ? ગમે ત્યારે બોલાવે ને તો આપણને અહીંયા ઊભા જ રાખે. વહેલો આવતો હોય તો બોલ. હવે શું કામ હતું? પહેલા જ આવવાનો હતો. ખબર એવા મળ્યા છે ને કે તું વાત ના પૂછ. હા, બાય ધ વે, તારે આદિત્ય સાથે વાત થઈ કે નહીં? ના, 2-3 દિવસ પહેલા ઝઘડો થયો હતો બહુ જ અમારી બંનેની વચ્ચે. ત્યારથી હું એની સાથે વાત નથી કરતી. આઈ મીન, હું ફોન કરું છું પણ એ રિસીવ નથી કરતો. અને કાલે હું એના ઘરે ગઈ હતી ને તો ત્યાં પણ તાળું માર્યું હતું. ગયો હશે ક્યાંક. આવે ને પછી એની ખબર લઉં. તને ખબર નથી પણ તું જાણે છે ને કે હમણાં 2 દિવસ પહેલા રિઝલ્ટ આવ્યું છે. આદિત્ય પરીક્ષા આપતો હતો એનું. ખબર છે મને, પણ એ વાત કરે તો ખબર પડે ને કે રિઝલ્ટમાં શું આવ્યું છે. ઘરે નથી હોતો તો કેવી રીતે ખબર પડશે મને? જો રિઝલ્ટમાં એવું આવ્યું છે કે આદિત્ય નાપાસ થયું છે. મતલબ કે તારા અને મારા મિશનમાં આપણે બંને જણા પાસ થઈ ગયા છીએ. ચલ દે તાલી. પણ 1 મિનિટ. શું મિશનમાં એટલે? સમજી નહીં હું તારી વાતને. મિશનમાં એટલે કે તું ઈચ્છતી હતી ને કે આદિત્ય હંમેશા તારો બનીને રહે, તને સાચવે, હા તો તારી કેર કરે. હા, હા તો હવે એવું જ થશે ને, કારણ કે રિઝલ્ટમાં ફેલ થવાથી આદિત્ય પાગલ થઈ ગયો છે. શું? હા, છેલ્લા 2 દિવસથી મેન્ટલ હોસ્પિટલમાં છે. એની મગજની બીમારીનો ઈલાજ કરાવી રહ્યો છે. અને એટલા માટે તે તારી સાથે વાત નહોતી થતી અને ફોન પણ નહોતો કરતો. પણ દેવાંગ, પણ નહીં સમજાતું હોય ને, સમજાવું છું. બધું તને પરફેક્ટલી સમજાવું છું. આદિત્ય ભણવામાં બહુ હોશિયાર હતો ને. હર વખતે કોલેજમાં હોય કે સ્કૂલમાં સાલો ફર્સ્ટ રેન્ક લઈને આવતો. હું ગમે એટલી મહેનત કરું, ગમે એટલો વાંચું, પણ ખબર નહીં કોણ જાણે શું જાદુ કરતો હોય પેપરમાં કે હંમેશા એના માર્ક્સ જ મારા કરતાં ઊંચા રહેતા. બસ આ બાબતથી મને ઘણી બધી વખત જેલેસી ફીલ થતી હતી. પછી મને જાણ થઈ કે તમારા બંને વચ્ચે લફડું છે અને કોલેજ સમયમાં તો કંઈ ના કરી શક્યો. પણ હા, મારી પાસે બીજો એક ચાન્સ હતો અને એ ચાન્સ હતો
માસ્ટર ડિગ્રી કે એને માસ્ટર ડિગ્રી વખતે એવો પછાડ આપી દઉં ને કે આદિત્ય એના જીવનમાં ક્યારેય પણ આગળ જ ના આવી શકે. બસ આ તકનો મેં લાભ ઉઠાવ્યો. એના પરીક્ષા સમયે મેં તને વધારે નજીક કરાવી દીધી અને તું વધારે એને ડિસ્ટર્બ કરતી હતી, ફોન્સ કરતી હતી, એના ઘરે જઈને બેસતી હતી ને વળી પાછી બહાર જવા માટે જીદ પણ કરતી હતી ને બહાર લઈ પણ જતો હતો. તારા કારણે બિચારો પરીક્ષામાં ફેલ થયો અને પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. દેવાંગ, શરમ નથી આવતી? અરે તને આટલી બધી દુશ્મની હતી તો મને કેવું તું ને, આદિત્યને કેવું તું ને. પોતે ભણવામાં ન પહોંચી વળ્યો, ન પાસ થયો એટલે બીજાની જિંદગી ખરાબ કરવાની. અરે મેં તો તારી વાતનો વિશ્વાસ કર્યો હતો અને હું તો આદિત્યને લઈને પોઝેસિવ હતી ને કે એ મારાથી દૂર થઈ જશે તો હું એના વગર રહી નહીં શકું. એટલા માટે હું એને રોકતી હતી અને મળવા જતી હતી, ફોન કરતી હતી, એને નપાસ કરાવવા માટે નહીં. સારું થયું કે આ બાબતમાં તું વધારે પોઝેસિવ નીકળી અને એટલા માટે તો મારું મિશન સક્સેસફુલ ગયું છે ને. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આ તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આદિત્યને મેં ઘણી વખત સમજાવ્યો, ઘણી વખત ધમકાવ્યો પણ ખરા, પણ મારી વાતને સાલો ક્યારેય પણ સિરિયસલી લેતો જ નહોતો. જોઈ લીધું ને, આજે આ જ બાબતનું પરિણામ ભોગવી રહ્યો છે. હા, સાચી વાત છે. પરિણામ ભોગવી રહ્યા છીએ અમે લોકો. આ તારી ભૂલના કારણે અત્યારે નો 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 મારી ભૂલ? મારી ભૂલ આમાં ક્યાંથી આવી? હકીકતમાં જે કંઈ પણ થયું છે ને એ બધું જ તારી ભૂલના કારણે થયું છે. કારણ કે તને ક્યારેય પણ આદિત્ય ઉપર વિશ્વાસ જ નહોતો ને, એટલા માટે તો આવું બધું થયું. જો તું એને સમજતી હોત તો આવું કંઈ કરત જ નહીં ને. સો ઓલ ક્રેડિટ ગોઝ ટુ યુ. સિરિયસલી મેં તારા જેવો હલકટ માણસ આ દુનિયામાં નથી જોયો. શરમ નથી આવતી? ના, જરાય નહીં. જરાય શરમ નથી આવતી. મારે અને શરમને બે ગાઉનું વેળું છે. અરે ભાડમાં જાય તારી શરમ. હું અહીંયા ઊભી છું જ શું કામ? મારે આદિ પાસે જવું પડશે. પણ હા, સાંભળ તો ખરી. આદિત્ય તારી વાત જ નહીં માને, સમજી જ નહીં શકે. બિચારો પાગલ જો થઈ ગયો છે. હવે આખી જિંદગી ભલે કાઢતો ગાંડા, મારે શું? આદિ, આદિ આ હું કરસ બટા? વાંચું છું. આદિ, હાલો, હું વાંચું છું, પછી ફોન કરું. હા. આદિ બટા, વાંચવા દ્યો ને. બટા તે કઈ ખાધું નથી. હાલ ને આપણે બટા તારા માટે આજે જો તારી ભાવતી રસોઈ બનાવી છે. એ દીકરા, આદિ, શું થયું આદિને? આ જે થયું છે ને એ તારે લીધે થયું છે. તે એને ભણવાનો દીધો, તે એને વાંચવાનો દીધું, આખો દિવસ આદિ આદિ કરીને એની સાથે તે ટાઈમ પાસ કર્યો. મારો છોકરો નાપાસ થઈ ગયો. 2 મિનિટ આંટી પ્લીઝ. આદિ, આદિ સામુ જો. હજી એ શું બાકી રહી ગયું? આદિ સામુ જો પ્લીઝ. વાંચવા દે મને. જા, એક્ઝામ છે મારી. આદિ, આદિ કોઈ એક્ઝામ નથી. તું ફેલ થઈ ગયો છે ને. છોડ, આપણે ફરીવાર સ્ટડી કરીશું. હા, હું તને ડિસ્ટર્બ નહીં કરું હવે. આદિ પ્લીઝ. મીરા, આદિ, આદિ. મીરા, હવે ઈ ક્યારેય ડાયો નહીં થાય, ક્યારેય નહીં. એ ભણતો તો, વાંચતો તો, પરીક્ષા એને નજીક હતી. તને ઈ કઈ કઈને થાકી ગયો કે હમણાં મને ફોન નહીં કર, હમણાં મને મળ નહીં. આ જો મારો ડાયામાં ડાયો ને હોશિયારમાં હોશિયાર છોકરો નાપાસ થઈ ગયો. શું હાલત થઈ છે એની જો તું. આંટી, હાલો. હા, હું મળવા નહીં આવી શકું અત્યારે. અરે આ તને કે મને થોડો સમય આપ. હા, વાંચું છું હું, પછી ફોન કરું. હા. આદિ સાંભળ ને મારી વાત. આદિ, મીરા હવે ક્યારેય શું નહીં થઈ સાંભળે. કેટલાય દીથી છોકરાએ કઈ ખાધું પીધું નથી. રિઝલ્ટ આવ્યું ને ત્યારનો એનું મગજ ચસકી ગયું ને જોઈએ આ કરે છે. બસ ઘડી ઘડી તને ફોન કરે છે, ઘડી ઘડી વાંચવા બેસે. જોતો ખરી પણ મીરા તારે એને સમજવો જોઈતો તો.
આજે તારે લીધે મારો છોકરો હતો નહોતો થઈ ગયો, ન ડાયામાં ને ન ગાંડામાં. આંટી આઈ એમ સોરી, મને નહોતી ખબર કે આવું કંઈ થશે. મીરા, તારા સોરી કહેવાથી મારો દીકરો હવે ડાયો નહીં થાય. તું તો જતી રહીશ, આખી જિંદગી હવે મારે એને પાલવવાનો છે. આંટી પ્લીઝ મને માફ કરી દો. શું કરું માફ કરીને? કરું તને 100 વાર માફ કરું. મારો છોકરો પાછો આપે છે મને, જેવો હતો એવો ઈ મને તું પાછો આપે છે. હવે મારે મારા છોકરાને જોઈ જોઈને રડવા સિવાય કાંઈ મારી પાસે રહ્યું નથી. બટા, બટા, હાલ તને ભૂખ લાગી હશે. આખી રાત મારો છોકરો કાંઈ ખાતો પીતો નહોતો ને મહેનત કરતો હતો મારા માટે. ખોઈ દીધો મારો છોકરો, જીવતી લાશ થઈને રહી ગયો. મારું નથી સાંભળતો. કેટલાય દી થઈ ગયા, ઈ છોકરાએ કઈ ખાધું પીધું નથી. આપણે એને હોસ્પિટલે લઈ જઈએ ને, આપણે ડોક્ટરને બતાવી દઈએ. બતાવ્યું, ના પાડી. ડોક્ટરે એમ કીધું કે એને એક એવો આઘાત લાગ્યો છે ને એમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે. એના મગજની નસ દબાઈ છે. આઈ એમ સો સોરી. મને નહોતી ખબર કે મારો વધારે પડતો પ્રેમ કોઈ દિવસ આવું રિઝલ્ટ લઈને આવશે. હું બીજા કોઈની વાતોમાં આવી ગઈ. મારા પોતાના વ્યક્તિને સમજવાની બદલે મેં બીજાના વ્યક્તિઓને સમજ્યા, બીજાની વાતો સાંભળી. આદિત્યએ મને હર હંમેશા કહ્યું કે પ્લીઝ તું ખાલી થોડો ટાઈમ શાંતિ રાખ. હું એકવાર પાસ થઈ જઈશ ને પછી હું તને ટાઈમ આપીશ, તારી સાથે રહીશ, આપણે લગ્ન કરીશું. પણ હું એને ક્યારેય સમજી ન શકી. મને હર હંમેશા એની પાસેથી એક જ આશા હતી, બહાર ફરવા જવું છે, પિક્ચર જોવા જવું છે, પાસે બેસવું છે, વાતો કરવી છે, સમય. પણ જો સમયે હું આદિત્યને સમજી ગઈ હોત ને તો આજે આવું કઈ ના થાત. હલો, હું આવું છું. તું ફોન ન કરતી અને મને અહીંયા મળવા ન આવતી. મેં કીધું ને હું આવું છું. હા, ફોન મૂક. હા, આદિ, 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 આદિ! શું થયું છે આદિ? અને તું નોકરીનો ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, એનું શું થયું? ઇન્ટરવ્યૂ તો હું આપી આવ્યો, પણ શું? ફરી પાછું મારા નસીબની આડે પાંદડું આવી ગયું. સાલો મારો નસીબ મારો સાથ જ નથી આપતો. મને ખબર જ હતી કે તારો જવાબ આવો જ આવશે. મને આદિ, તું કેટલા ટાઈમથી જોબ માટે અપ્લાય કરે છે, તને જોબ કેમ નથી મળતી? તું કંઈક કર હવે. હર વખત મારે હાથ સાંભળવાનું. અરે પણ હું કોશિશ તો કરું છું ને. કોશિશ ન કરતો હોઉં તો તું મને કહી શકે ને. સાલું સમજાતું નથી કે આટલી મહેનત કરવા છતાં પણ મને નોકરી નથી મળતી, તો એમાં મારો શું વાંક? મહેનત તો કરું છું ને. હું મહેનત ન કરતો હોઉં તો તું મને કહી શકે. તો હું મારા પપ્પાને શું કહું કે જોબ માટે અપ્લાય કરે જ છે, દિવસ ને રાત મહેનત કરે જ છે, છતાં પણ એને નોકરી નથી મળતી? એમ સમજવાની કોશિશ કર આદિ. હવે તો મારા પપ્પા પણ મારી સગાઈની ઉતાવળ કરે છે, એટલે હું તને કહું છું કે જલ્દી તને જોબ મળી જાય ને તો હું પપ્પાને તારી વાત કરું, બાકી મારી સગાઈ બીજે થઈ જશે. અરે ના, એક કામ કર ને તો પછી તારા પપ્પાને કહી દે કે મારી સાથે સગાઈ કરી આપે. અરે આજે નહીં તો કાલે મને નોકરી તો મળી જ જવાની છે ને. તો તું શું માને છે? મેં પપ્પાને વાત નહીં કરી હોય એમ? મેં પપ્પાને વાત કરી, પણ પપ્પાનું કહેવાનું એવું છે કે નોકરી મળી જશે અને નોકરી કરે છે ને એમાં બહુ ઝાઝો ફરક હોય છે. અને આદિ, તું જ વિચાર ને, કોઈ પણ બાપ હોય એ આવી રીતે એની દીકરીને ક્યારેય સગાઈ ન કરી આપે કે એના હસબન્ડ પાસે જોબ પણ ના હોય. બાપ તો સિક્યોરિટી જોવાનો જ છે ને. મીરા, હું સમજુ છું યાર, પણ તું જ વિચાર કર ને. હું શું કરું બીજું? તો સાંભળ, એક કામ કરું. શું? હું જ તારા પપ્પાને મળીને એમની સાથે વાત કરું તો કદાચ એ માની જાય. હા આદિ,
આમ તો તારી વાત સાચી છે. મેં તો પપ્પાને બહુ જ મનાવવાની ટ્રાય કરી, પણ પપ્પા મારી વાત માનતા જ નથી. કદાચ એવું પણ બની શકે ને કે તું પપ્પા સાથે વાત કરે અને પપ્પા માની જાય. હા, હવે હું જ એમની સાથે વાત કરીશ. તું ઘરમાં કઈ વાત ન કરતી. ખાલી ખોટા એ તને ખીજાય એના કરતાં હું જ મળી લઉં એમને. સારું, ચાલ હવે ઉદાસ થઈને નો બેસ, મને નાસ્તો કરવા લઈ જા. ચાલ તો. ચાલ, પૈસા તારે આપવા પડશે. હા, હું આપી દઈશ. પપ્પા, આદિત્ય, નમસ્તે અંકલ. મેં તમને વાત કરી હતી ને? હા, તે વાત કરી એ જ છોકરો. હા. બેટા શું કરે છે તું? અંકલ, મારું સ્ટડી પતી ગયું છે અને બસ આ નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યૂ આપું છું. તો અત્યારે તું નોકરી નથી કરતો? અંકલ, નોકરી તો મારે પણ કરવી છે, પણ હા મારું નસીબ મારો સાથ નથી આપતું. હું જ્યાં નોકરી માટે જાઉં છું ને ત્યાં નિરાશ થઈને પાછો આવું છું. જો બેટા, મીરા તને પસંદ કરે છે અને મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તું એમ કહે છે કે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો અને હજી હું નોકરી નથી કરતો, નોકરી માટે તપાસ કરું છું, તો અત્યારે તું નોકરી નથી કરતો, તો હું મીરાના લગ્ન તારી સાથે કેવી રીતે કરાવી શકું? અંકલ, હું સમજી શકું છું તમારી વાત કે કોઈ બેરોજગાર સાથે કેવી રીતે એને છોકરીના લગ્ન કરાવે, પણ હું લગ્ન કરાવવાની વાત નથી કરતો. હું તો ફક્ત કહું છું કે તમે અત્યારે મારીને મીરાની સગાઈ કરાવી આપો. લગ્ન મને નોકરી મળી જાય પછી કરશું, અને મને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે નોકરી તો મને મળવાની જ છે ને. નોકરી મળવાની છે અને નોકરી મળી ગઈ, આ બંનેમાં ઘણો ફરક છે. એકમાં આંધળું ભવિષ્ય છે, એકમાં ઉજળું ભવિષ્ય છે. તો હું મારી દીકરીને આંધળા ભવિષ્યમાં શું કામ ધકેલો? અંકલ, તમે મીરાના લગ્ન કોઈ બીજા છોકરા સાથે કરાવી દેશો તો અમે લોકો બહુ દુઃખી થઈશું. હું મીરાને બહુ પ્રેમ કરું છું અને હું તમને વિશ્વાસ આપું છું કે હું એને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. નહીં બેટા, એ તારી વાત સાચી છે. હું દુઃખી નહીં કરવું, હું એને સુખ આપીશ, ખુશી આપીશ. એ ફક્ત બોલવામાં સારું લાગે, બાકી ફક્ત બોલવાથી ખુશી સુખી એ બધું નથી મળી જતું. એની માટે નોકરી જોઈએ, પૈસા જોઈએ, અને હું કેવી રીતે એવું વિચારી શકું કે તું એને ખુશ જ રાખી શકીશ, અને એ પણ નોકરી વગર? તું કંઈ કમાતો તો નથી. પપ્પા, મળી જશે ને નોકરી. તમે અમને બંનેને અલગ શું કામ કરો છો? ફક્ત વાત નોકરીની જ હોય ને તો હું જોબ કરીશ, હું હેલ્પ કરીશ આદિને. અને આમ પણ જ્યાં પ્રેમ જ ન હોય ત્યાં પૈસાનું શું મહત્વ પપ્પા? હા અંકલ, જુઓ, અત્યારે તો તમારે ખાલી સગાઈ કરાવી આપવાની છે. પછી મને નોકરી મળી જશે ત્યારે હું સામે આવીને તમને કહીશ કે હવે અમે લગ્ન કરીએ. નહીં બેટા, માની લે અત્યારે નોકરી કરતો હોય, અત્યારે વેલસેટ હોય, અને હું તમારી સગાઈ કરાવી આપું, તમારે લગ્ન કરાવી આપું, અને પછી એને નોકરી છૂટી જાય અને પછી બેરોજગાર થઈ જાય ને, એ હું વાત સમજી શકું છું, એ તારું કિસ્મત. પણ અત્યારે તો એ તારા લગ્ન નથી, આ સગાઈ નથી થઈ, તો હું જાતે કરીને કેમ એમાં તને દુઃખમાં ધકેલી શકું? પણ પપ્પા, લગ્ન પછી થાય હે નસીબ પર, તો લગ્ન પહેલા નોકરી નથી મળતી એ નસીબ પર કેમ નહીં? અંકલ, એક વાત કહું, ચાલો માની લો કે અત્યારે મારી પાસે બહુ સારામાં સારી નોકરી છે અને મીરાના લગ્ન પણ મારી સાથે થઈ ગયા છે. લગ્ન થઈ ગયા પછી મારી નોકરી જતી રહેશે તો? એમાં કિસ્મત હોય છે.
આપણે ખબર છે કે આપણે રસ્તે જઈએ અને ત્યાં કૂવો આવે છે તો કૂવામાં ન પડી જવાય, પણ અજાણતા કૂવામાં પડી જઈએ ને એને આપણે કિસ્મત ગણીએ છીએ, આપણા બદનસીબ ગણીએ છીએ. અંકલ, તમારી વાત એકદમ સાચી છે. જે છોકરાની નોકરીના ઠેકાણા જ ન હોય એવાની સાથે મીરાના લગ્ન થોડી કરાવી શકાય. એટલે આદિત્ય, તું મારી વાત સમજ. કોઈ બાપ એવી રીતે ન લગ્ન કરાવી શકે એ છોકરાને કોઈ નોકરીનું ઠેકાણું ન હોય. ઠીક છે અંકલ, તમને જે યોગ્ય લાગે તે. હું તો તમને મનાવવા માટે આવ્યો તો પણ લાગતું નથી કે મનાવી શકું. અને હવે તમારે મીરાના લગ્ન જ્યાં કરવા હોય ત્યાં કરી શકો છો. હું જાઉં છું. આદિ મારી વાત. અંકલ, મારા માસીનો છોકરો છે ને એ હજુ કુંવારો જ છે. જો તમે કહેતા હોય તો એની સાથે વાત ચલાવો મીરાની. એ લોકોને ઘરનું મકાન અને એ છોકરો સારી નોકરી કરે છે. અરે હા હા અંકલ, એ લોકોને ઘરનું મકાન, ગાડી, નોકરી બધું જ છે. તમે એની ચિંતા બિલકુલ નહીં કરો. તારો સગા માસીનો છોકરો છે? હા, એ મારા સગા માસીનો છોકરો છે. તું બરાબર ઓળખે છે ને એને? છોકરો સારો છે? અરે અંકલ, તમે ચિંતા નહીં કરો. જો એ સારો છોકરો ન હોત તો હું મીરાની વાત થોડી કરત. અરે એકદમ સારો છોકરો છે. એકાંશી, એ લોકો પોતાના ઘરમાં રહે છે? હા, એ લોકોનું પોતાનું ઘર, ધંધો બધું પોતાનું છે. વેલ સેટલ્ડ છે ને? અરે એકદમ. તું એની ચિંતા નહીં કર. આ પેલાની જેવો નથી કે નોકરી નથી એની પાસે. પપ્પા, એકાંશી વાત કરે છે કે એ લોકો વેલ સેટલ્ડ છે અને છોકરો જો એકાંશીના માસીનો દીકરો હોય ને તો મને કંઈ પ્રોબ્લેમ નથી. એવું હોય તો તમે વાત આગળ ચલાવી શકો છો. હા, મને પણ પસંદ છે. એણે કીધું ઘરનો બંગલો છે અને છોકરો નોકરી કરે છે, ગાડી છે, તો સારું જ કહેવાય ને ઠેકાણું. હા પપ્પા, તમે વાત આગળ ચલાવો, મને કોઈ વાંધો નથી. સારું બસ તો અંકલ, હું કાલે જ મારા માસીના છોકરાને અહીંયા લઈ આવું. તમે એકવાર એને મળી લેજો. સારું. આવી ગયો બેટા? હા મમ્મી. પણ બેટા, તું આમ ઉદાસ કેમ છે? તું ઇન્ટરવ્યૂ આપવા ગયો તો અને તને નોકરી ન મળી એટલે? જો બેટા, મને ખબર છે તું જેટલી વાર ઇન્ટરવ્યૂ આપવા જાય છે ને તો હોશે હોશે જાય છે અને ત્યાંથી નોકરી નથી મળતી તો એ એકદમ ઉદાસ અને નિરાશ થઈ જાય છે. પણ બેટા, મારી એક વાત હંમેશા યાદ રાખજે. તાળું એક હોય અને ચાવીનો ઝુંડ હોય તો બેટા જરૂરી નથી કે પહેલી જ ચાવીમાં તાળું ખુલી જાય. બની શકે કે એની ચાવી વચ્ચે પણ હોય અને છેલ્લી પણ હોય. બેટા, કોશિશ નહીં છોડવાની. બધી ચાવીઓ લગાડીએ તો એકાદ ચાવી તો તાળાને લાગી જ જાય ને. એવી જ રીતે તું ઇન્ટરવ્યૂ આપ. મને વિશ્વાસ છે કે કોઈ ને કોઈ ઇન્ટરવ્યૂ તારા એ સેટને લાગી જશે જેને તારી જરૂર છે અને તું સફળ થઈ જઈશ. હા, પ્રયત્ન તો ચાલુ જ છે ને. જોઈએ સફળતા ક્યારે મળે છે. ને અત્યારે નોકરી નથી મળી એના માટે હું દુઃખી નથી. તો ઇન્ટરવ્યૂમાં તો હું દર વખતે ફેલ થઈને આવું છું, પણ આજે મારા જીવનસાથી જે મારી વાઈફ બનવાની હતી એના ઇન્ટરવ્યૂમાં પણ હું ફેલ થઈ ગયો. શું વાત કરે છે આદિ? હા મમ્મી, હું અત્યારે હીરાના પપ્પાને મળીને આવ્યો છું. એમને બહુ રિક્વેસ્ટ કરી કે મારી અને મીરાની સગાઈ કરાવી આપો. લગ્ન અમે મને નોકરી મળે પછી કરીશું, પણ એ ન માન્યા. કહે છે કે એ શક્ય જ નથી. તારી પાસે નોકરી નથી, કામ ધંધો નથી, તો અમે તારી સાથે મારી દીકરીના લગ્ન
ન કરાવી શકીએ. અને એટલા માટે જ હું ત્યાં ના પાડીને આવી ગયો છું. મેં કહી દીધું છે કે તમારે તમારી દીકરીના જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરી દેજો. શું તું એ લોકોને ના પાડીને આવ્યો? હા. કંઈ નહીં બેટા, તું મન નાનું નહીં કર. કદાચ મીરા તારા નસીબમાં નથી, પણ મને વિશ્વાસ છે બેટા, ક્યાંક ને ક્યાંક કોઈક પાત્ર તારી રાહ જોઈ રહ્યું છે. વાર લાગશે, પણ સારું પાત્ર તારા નસીબમાં આવશે. મીરા તારા નસીબમાં નહીં હોય. હવે મારે કોઈ બીજા પાત્રની તપાસ કરવાની જરૂર નથી. જેને હું પ્રેમ કરતો હતો, જેની સાથે લગ્ન કરવા માંગતો હતો, એ પણ મારા નસીબમાં નથી. વિચાર તો કરો, સાલું મારા નસીબમાં લખ્યું છે શું એ જ સમજ નથી પડતી. જ્યારે હોય ત્યારે નિરાશ થઈને જ ઘરે આવવાનું હોય છે. ના બેટા ના, તારો આ ભ્રમ ખોટો છે. હા, તું મીરાને પ્રેમ કરે છે અને મીરા તને નથી મળી. એનું એક બીજું બી કારણ હોય ને. તું એને સાચા દિલથી પ્રેમ કરતો હોય, પણ એ કદાચ તારા પૈસા, તારી પ્રતિષ્ઠા, તારી સમૃદ્ધિને પ્રેમ કરતી હોય, જે હજી તને નથી મળ્યું. તો જ તો એ લોકો ના પાડી દે ને. મીરા જો તને સાચો પ્રેમ કરતી હોત તો એ એનો રસ્તો કાઢી જ લેત. ના મમ્મી, મીરાનો આમાં કોઈ જ વાંક નથી. એમના પપ્પા જ એમને લગ્ન માટે ફોર્સ કરે છે. તો મીરા તારી પરિસ્થિતિ એને જણાવી શકત કે પપ્પા, આદિ મને જે પરિસ્થિતિમાં રાખશે હું એમાં રહીશ. હું ક્યારેય તમારી પાસે ફરિયાદ લઈને નહીં આવું, પણ મને આદિ સાથે લગ્ન કરવા દ્યો. પણ મને લાગે છે કદાચ એના પ્રેમમાં ખોટ હશે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે બંને પક્ષે સાચો પ્રેમ હોય, અતૂટ પ્રેમ હોય. આ તો એક જ પાયા પર નભેલો પ્રેમ ટકતો નથી બેટા, નથી ટકતો. જય શ્રી કૃષ્ણ અંકલ. બેસો. અંકલ, આ મારા માસીનો છોકરો જેના વિશે હું કાલે વાત કરતી હતી. હા બરાબર. શું કરે છે બેટા તું? હું એક મલ્ટીનેશનલ ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલો છું, જ્યાં અમે લોકો નવી નવી ફૂડ બ્રાન્ચ ઓપન કરીએ છીએ અને અમારા ઉપર એક એમડી હોય છે. મહિનાના અંતે 60,000 રૂપિયા કમાઈ લઉં છું. ઠીક. હા હા. તમારી પાસે પ્રોપર્ટીમાં બધું? પ્રોપર્ટીમાં રહેવા માટે ઘર છે અને હમણાં જ આ તમારા એરિયામાં ફ્લેટ પણ લીધો છે. ઘરમાં કોણ કોણ રહો છો? ઘરમાં હું, મમ્મી અને મારા પપ્પા, અમે 3. સારું. પપ્પા, મને દેવાંગ પસંદ છે. તમારે બધા અહીંયા સુરતમાં જ રહો કે દેશમાં પણ કંઈ છે? અત્યારે તો અમે અહીંયા જ રહીએ છીએ, પણ ગામડે થોડી જમીન છે. ઠીક. હા બરાબર. હા સારું સારું. અને તમે શું બિઝનેસ કરો છો? મારે જો પ્લાસ્ટિક બને ને, પ્લાસ્ટિક એના દાણાની ફેક્ટરી છે. બરોબર, મતલબ રો મટીરિયલ બનાવો રો છો. મટીરિયલ બનાવું છું. વેરી ગુડ. તમે કેટલું ભણ્યા? મેં કોલેજ કરી છે અને અત્યારે જોબ કરું છું. વેરી ગુડ, સારું કહેવાય. બેટા તારે ભવિષ્યમાં ફક્ત આમ નોકરી કરવાની છે કે પછી આગળ ધંધો કરવાના કોઈ એવા વિચાર છે? અંકલ, વિચાર તો મારો કંઈક પોતાનો કરવાનો છે, પણ અત્યારે આ ફૂડ બિઝનેસમાં બહુ સારું છે અને શીખવા પણ ઘણું મળે છે. શીખી રહ્યો છું ને આગળ વધી રહ્યો છું. બસ. હા. વિચાર આપણા હોવા જોઈએ. બસ જો આપણે વિચાર હોય કે આગળ મારે પોતાનો ધંધો કરવો છે તો અવશ્ય આપણે પોતાનો ધંધો કરી શકીએ.
પણ જો આપણો વિચાર જ એવો નબળા હોય કે નહીં મારે ધંધો નથી કરવો, મારે નોકરી આવે છે ને 50-60 હજાર પગાર આવે છે, એમાં મારું ભરણ પોષણ થઈ રહે છે, તો બસ આખી જિંદગી 50-60 હજારમાં જ માણસ રમે. હા અંકલ, તમારી વાત સાચી છે. કદાચ 50-60 હજાર રૂપિયા મળતા હોય તો શું થઈ ગયું, પણ આપણે કોઈના હાથ નીચે જ કામ કરવાનું ને. હા, અને એ કહે ત્યારે જવાનું, એ કહે કે તમારે કાલે રવિવાર છે આવવું પડશે તો જવાનું, એ કે તમે નહીં આવતા તો નહીં આવવાનું. બસ એમની જિંદગી જીવવાની આપણે, પણ એની દોરી એમના હાથમાં હોય એવું લાગે. હા અંકલ, સાચી વાત છે. મને પણ ઘણી વખત આવા જ વિચારો આવે છે. એટલે તમારે અનુભવ મેળવી લેવાય, અને 50-60 હજાર અત્યારે પગાર છે એ સારો જ કહેવાય. અનુભવ એમ થઈ જાય કે હવે આપણે આ અનુભવથી આપણે ઘણું શીખવા મળી ગયું છે, અને હવે આપણે પોતાનો ધંધો કરી શકીએ તો સફળતા મળે એમ છે, તો આગળ ધંધો કરાય. સાચી વાત છે અંકલ. હું અત્યારે એ જ પ્લાનિંગમાં છું કે અનુભવની સાથે સાથે થોડી ઘણી બચત કરી લઉં ને, એટલે મને પણ ઇન્વેસ્ટમેન્ટમાં કામ લાગે. હા, બરાબર. તો તારે કંઈ પૂછવું હોય તો તમે. ના પપ્પા, મને દેવાંગ પસંદ છે. હવે તમે જેમ કરો ને એ નિર્ણય બરાબર જ હશે. સારું, તો મને પણ પસંદ છે. જુઓ અંકલ, મને મીરા પસંદ છે, પણ મારે ઘરે વાત કરવી પડશે. એટલે હું મારા મમ્મી પપ્પાને વાત કરું છું, અને પછી તમે નક્કી કરી લેજો. હા, કંઈ વાંધો નહીં. મમ્મી પપ્પાને મળી જાઓ અને એને પૂછી જુઓ, એ જ આ પાડે તો આપણે હાથ આગળ ચલાવશું. ચાલો ત્યારે તો હવે અમે રજા લઈએ. બસ જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છોકરો વાતોમાં અને જોવામાં તો સારો લાગે છે. હા પપ્પા, અને આમ પણ ઘરના મકાન છે, જમીન છે, સારો એવો બિઝનેસ છે, પછી શું ઉપાધિ? કાંઈ વાંધો નહીં, તમે નક્કી કરી નાખો. બિઝનેસ તો એ કરવાનો છે, અત્યારે તો એ નોકરી કરે છે, પણ એના વિચાર જોતા એવું લાગે એ પોતાનો બિઝનેસ કરશે ખરો. હા પપ્પા. સારું, તો હું એનું જો એના તરફથી આ પાડે તો આપણા તરફથી હાથ પાડી દઉં ને. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ મેં તમને ઓળખ્યા નહીં. નરેશભાઈ, હું આદિત્યની મમ્મી છું. તમારી મીરા જેને પસંદ કરે છે ને. હા, એ એકવાર આદિત્યને લઈને અહીંયા મારી ઘરે તો આવી હતી. પણ મારી એક વિનંતી છે કે મીરા અને આદિત્ય બંને એકબીજાને પસંદ કરે છે, એકબીજાને પ્રેમ કરે છે, તો તમે ના પાડો છો લગ્ન કરવાનું? હા, હું ના પડું છું. કારણ જાણી શકું? કારણ કે એની કોઈ નોકરી નથી એની પાસે. નરેશભાઈ, હા, એ વાત સાચી છે કે આજે મારા આદિત્ય પાસે નોકરી નથી, પણ કહેવાય છે ને કે જ્યારે નસીબ આડેથી પાંદડું હટે ને ત્યારે માણસ નિખરી ઉઠે છે. અત્યારે મારો આદિ ખાણમાં પડેલો એક ગંદો હીરો છે, પણ જે દિવસે એની પરખ થઈ જશે ને ત્યારે એની કિંમત વધી જશે. વિશ્વાસ રાખો, મારા આદિને કામ મળી જશે, નોકરી મળી જશે. અને હા નરેશભાઈ, કદાચ એવું પણ બને કે તમારી મીરાના પગલાં સારા હોય, મારા ઘરે આવતા જ મારા આદિનું નસીબ ચમકી ઉઠે. વિનંતી કરું છું કે એ બંનેના પ્રેમને અલગ ન કરો. એકવાર મીરાને મારા ઘરે આવી જવા દો, એ બંનેની જિંદગી અને મારો પરિવાર બધા ખુશ રહેશે. જો બેન, હું તમારી વાત સમજુ છું, પણ આ તમે એટલે બોલો છો, તમે છોકરાની માં છો, અને હું એટલે ના પાડું છું, હું છોકરીનો બાપ છું. હવે તમે જ વિચાર કરો, તમારી જગ્યાએ હું હો, મારો છોકરો કંઈ કામ નથી કરતો, અને તમે મારી જગ્યાએ હો અને તમારે છોકરી દેવાની હોય મારા છોકરામાં, તો તમે શું હા પાડો? નરેશભાઈ, દરેક વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે. હા, અત્યારે તમે થોડા નેગેટિવ છો કારણ કે દીકરીનો બાપ છો, પણ તમે જેમ કીધું એમ
જો હું દીકરીની માં હોત તો હું મારી દીકરીને એમ જ સમજાવત કે બેટા તારા શુભ પગલાં હશે ને તો ચોક્કસ જમાઈનો દિવસ ઉગી નીકળશે, એનું ભવિષ્ય પણ ચમકી ઉઠશે. કારણ કે હું પોઝિટિવ છું, હું સકારાત્મક છું. જો આજે તમે વાત કરી ને એ બધી સાંભળવી સારી લાગે, પણ જ્યારે આપણે જેવું ધારવી એવું જિંદગીમાં બધું નથી બનતું. એટલે જ્યારે ન બને ને ત્યારે આપણને ખૂબ મોટો આઘાત લાગે છે, અને ત્યારે આપણને એમ થાય છે કે મેં હાથે કરીને મેં મારી દીકરીને કૂવામાં નાખી. અને આ તો બધું અત્યારે હું જાણું છું કે આદિત્ય પાસે નોકરી નથી અને હજી કોઈ નોકરી મળવાની કોઈ સંભાવના નથી, તો હું શું કામ મારી દીકરીને આપું? હા નરેશભાઈ, તમે તમારી જગ્યાએ એકદમ સાચા છો, પણ હું તમને મારા કુટુંબનો એક દાખલો કહું. મારી બેનની દીકરી એક છોકરાના પ્રેમમાં હતી અને એ પણ આદિની જેમ નોકરી નહોતો કરતો, શોધતો હતો પણ મળતી નહોતી. અને ત્યારે મારી બેનની દીકરીએ એમ જ કીધું કે મમ્મી મને ત્યાં પરણાવી દો, એને હમણાં નોકરી નહીં મળે તો મારી આવડતથી હું કંઈક કામ કરીશ અને હું મારા પરિવારને મદદ કરીશ. પછી મેં પણ મારી બેનને સમજાવી અને સાચું કહું, મારી બેન માની ગઈ. એના લગ્નય કરાવી આપ્યા. અત્યારે એના જમાઈને સુરતમાં વેસુમાં મોટો બંગલો છે, મોટામાં મોટો બિઝનેસ છે. ખબર નહીં, મેં જેમ કીધું એમ નસીબનું પાંદડું ગમે ત્યારે ખસી શકે. નસીબના ભરોસે ક્યારેય કોઈ પગલું ન ભરાય. હા, આપણને એમ ખબર પડે, 100% ખબર પડે તો કાંઈ નહીં, પણ 50% એમ લાગે કે નહીં આમાં કંઈ મળવાની સંભાવના છે તો જ એ કામ કરાય. બાકી પૂરેપૂરું નસીબ ઉપર ક્યારેય છોડવાનું જ ન હોય. અને નસીબ ઉપર જે માણસ બધું છોડે છે ને એ ક્યારેય આગળ નથી આવતો. નરેશભાઈ, મારો આદિત્ય એકલા નસીબ પર નથી બેઠો, રોજ 5 ઇન્ટરવ્યૂ આપવા જાય છે, પણ હજી એ સફળ નથી થતો. ક્યાંક એનું ભણતર ઓછું પડે છે, ક્યાંક એનો અનુભવ. પણ જ્યાં સુધી એને કોઈક પહેલી વાર ન લે ત્યાં સુધી એના અનુભવ ક્યાંથી મળે? પણ સારું, હવે હું તમને કાંઈ નહીં સમજાવી શકું, જેવી તમારી ઈચ્છા. અને હવે હું સમજવા તૈયાર પણ ન થયો, કારણ કે આજે જ એક છોકરો જોવા આવ્યો હતો મીરાને, અને એ બંને એકબીજાને પસંદ કરી લીધા છે. હવે મીરાએ પસંદ કરી લીધો છે એ છોકરાને, અને મને પણ એ છોકરો પહેલી નજરે જ ગમી ગયો. છોકરો બધી રીતે સારો છે, અહીંયા ઘરનું મકાન છે, બધી રીતે સારું છે, બધે એકબીજાને પસંદ કરી લીધા. તો હવે મારે તમે અહીંયા આવ્યા તો પછી મારે વાત માનવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે હવે જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે તમારી, જેવા મારા આદિના નસીબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વિચ ઓફ? આ ફોન કેમ સ્વિચ ઓફ આવતો હશે? આ દેવાંગ છે ને ટેન્શનમાં નાખી દે છે મને. કેટલું લેટ થઈ ગયું, હજી નથી આવ્યા. આજ તો વારો જ છે, આવે ને એટલે. દેવાંગ ક્યાં હતા? આ ક્યારની ફોન કરું છું, ફોન પણ સ્વિચ ઓફ આવે છે. શું કરો છો આખો દિવસ તમે? અરે મીરા, કૂલ ડાઉન. અને સોરી કે હું તને ફોન કરીને કહેતા જ ભૂલી ગયો. આજે અમારી કંપનીમાં અમારા એમડી આવ્યા હતા અને અચાનક જ બધા કર્મચારીઓની સાથે એમણે મીટિંગ અરેન્જ કરી નાખી. હવે તને તો ખબર છે ને, મીટિંગ વખતે મોબાઈલ સ્વિચ ઓફ જ રાખવો પડે છે. પણ તમારા બોસને કહેવાય ને કે રોજ આટલું લેટ ના ચાલે, ટાઈમસર ઘરે તો જવું પડે ને. મીરા, રોજ ક્યાં આટલું લેટ થાય છે? અને આમ પણ આજે મીટિંગ હતી એટલે મીટિંગ સમયે થોડી કંઈ કહેવાય. ના, બોસને કંઈ ના કહેવાય. હું ભલે અહીંયા રાહ જોતી હોય અને ફોન પણ સ્વિચ ઓફ કરી દેવાનો. ખબર જ નથી પડતી કંઈ. અને આ તમારા બોસ, એને આગળ પાછળ કોઈ છે કે નહીં? એટલું તો ભાન હોવું જોઈએ ને કે ટાઈમસર ઘરે જવું પડે. જો મીરા, તું એમના વિશે આવું ન બોલ.
એ તો ખૂબ જ સારા માણસ છે. તને ખબર છે એ અમારી કંપનીના નાનામાં નાના માણસ સાથે પણ આમ ખંભેથી ખંભો મેળવીને વાત કરે છે. અને હા, એમની પોસ્ટ બહુ ઊંચી છે. એમ છતાંય ક્યારેય એમને અભિમાન નથી. કદાચ તને એ વાતની નહીં ખબર હોય પણ મહિનાના અંતે તેઓ ઓછામાં ઓછા 3-3.25 લાખ રૂપિયા તો કમાતા જ હશે. કોણ છે તમારા બોસ? મેં તો જોયા જ નથી કોઈ દિવસ. બહુ વખાણ કરો છો ને, મારા સેટ આમ છે, મારા સેટ તેમ છે. બતાવો છો મને, ફોટો છે તમારી પાસે? હા, આજે અમારી મીટિંગમાં બધાએ સેલ્ફી લીધી હતી. મેં પણ લીધી છે, જો બતાવું. શું આ તમારા સાહેબ છે? હા મીરા, હા, આજ અમારા એમડી સાહેબ છે. અને હા, હમણાં જ નવી પોસ્ટ પર જોઈન થયા છે. અરે મીરા, મીરા, હા. શું વિચારમાં ખોવાઈ ગઈ? તું પણ આ ફોટો જોઈને નવાઈ પામી ગઈ ને? દેવાંગ, તમે બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. આદિને કેટલા ટાઈમથી મળી નથી. આજે મળું ને તો વાત થઈ જાય. ક્યારે નીકળશે અહીંયાથી? આ ફેક્ટરી એની જ છે એટલે ચોક્કસપણે અહીંયાથી નીકળવો જ જોઈએ. બસ એક વખત મળી જાય ને તો મારી વાત થઈ જાય. ક્યારે આવશે? આદિ, કેમ છે? હું તમને જ મળવા આવી હતી. મને મળવા? પણ શું કામ? તમારી માફી માંગવા માટે. એમ સોરી. માફી? અને મારી? અરે, આ ગરીબ માણસની માફી શું કામ માંગવાની? આદિ, હું તારી ફિલિંગ ન સમજી શકી, તારા પ્રેમને ન જોઈ શકી અને પપ્પાની વાતોમાં આવીને બીજા લગ્ન કરી લીધા. મને હવે બહુ પસ્તાવો થાય છે કે તારી સાથે જે થયું ને એ બહુ ખોટું થયું છે. એટલે જ આજે તારી માફી માંગવા આવી છું. આઈ એમ સોરી. માફી માંગીને શું મતલબ છે? હા, તું મને પ્રેમ કરતી હતી, મારી ખાસ મિત્ર હતી, અને તે લગ્ન કરી લીધા ને હવે મારી પાસે માફી માંગે છે? આનો શું મતલબ? અને તે મને દિલથી પ્રેમ કર્યો જ નહોતો. જ્યારે હું તે વિચાર્યું પણ નહીં હોય એટલો પ્રેમ કર્યો છે. અને હા, લાઈફમાં તું એક જ આવી હતી, હવે ક્યારેય કોઈ આવશે નહીં. હું મારી જિંદગી આમને આમ એકલો જ કાઢી નાખીશ. શું? તે હજુ લગ્ન નથી કર્યા? તું હજુ પણ સિંગલ છે? હા, નથી કર્યા, કારણ કે જેની સાથે લગ્ન કરવા હતા તેની સાથે તો ન થયા, ને હવે હું લગ્ન કરવા માંગતો નથી. પ્રેમમાં દગો તે આપ્યો હતો, મેં નહીં. તે મારી સાથે ખોટું કર્યું છે, મેં નહીં. પૈસા, નોકરી, સારું મકાન, આના માટે થઈને કોઈને છોડી દેવું?
હા તો ખોટું કહેવાય ને. મેં તને કહ્યું હતું ને કે ત્યારે મારું નસીબ સાથ નહોતું આપતું. હું ઇન્ટરવ્યૂ આપીને થાકી ગયો હતો, છતાં પણ તારી સાથે લગ્ન કરવા તો માગતો જ હતો. અને મેં કહ્યું હતું ને કે સગાઈ કરી લો, લગ્ન હું નોકરી કરીશ પછી કરીશું. પણ ના, તમારે તો જલ્દી નોકરી જોઈતી હતી, પૈસા જોઈતા હતા, એકદમ વેલ સેટ માણસ જોઈતો હતો. હા, કોઈના પર વિશ્વાસ કે એને મોકો નહોતો આપવો. ખેર, હવે સોરી કહીને શું કરીશ તું? આજે હું આ કંપનીમાં એમડી છું. આજે મારી પાસે કાર છે, સારામાં સારો બંગલો છે, મારી સેલેરી પણ 3.5 લાખ રૂપિયા છે. અને બીજું, તે જે વિચાર્યું નહીં હોય એ બધી જ મારી પાસે સુવિધાઓ છે. આજે મારે કોઈની જરૂર નથી. આ બધું તને ગિલ્ટી ફીલ કરાવવા માટે નથી કહેતો. જો આટલા સમય પછી તું આજે મને મળી છું, અને તે ભલે મારી સાથે દગો કર્યો હોય, પણ હું તો એવું જ ઈચ્છું છું કે તું જ્યાં રહે, જેની સાથે રહે, હર હંમેશા ખુશ રહે. એવા જ મારા આશીર્વાદ છે. સારું, ચાલ બાય. અને હા, ક્યારેય પણ મારા લાયક કંઈ કામકાજ હોય તો જરૂરથી કહેજે, હું કરીશ. બાય. બાય. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, તું અચાનક? હા પપ્પા, કપડાનો કાંઈ થેલો ન લાવી અને એમણામ આવી રહી? પપ્પા, હું અહીંયા રોકાવા નથી આવી, તમારી સાથે એક વાત કરવા માટે આવી છું. કેમ, શું થયું? દેવાંગે કંઈ કીધું? તારા સાસુ સસરાએ કંઈ કીધું? ના પપ્પા, મને કોઈએ કંઈ નથી કીધું. પપ્પા, તમને યાદ છે આજથી 1-1.5 વર્ષ પહેલાં હું એક છોકરાને આપણા ઘરે લઈ આવી હતી, આદિત્ય? હા હા હા, યાદ આવ્યું. હા પપ્પા, ત્યારે આદિત્ય પાસે જોબ નહોતી, એટલે તમે મારા લગ્નની ના પાડી દીધી હતી. હા. અને દેવાંગ સાથે મારા લગ્ન નક્કી કર્યા હતા. પપ્પા, તમને ખબર છે અત્યારે આદિત્ય સારી એવી કંપનીમાં એમડી તરીકેની ફરજ નિભાવે છે. સારું એવું ઘર છે, પોતાની કાર છે, સારી એવી જોબ કરે છે. અને દેવાંગ છે ને, એ જ કંપનીમાં આદિત્યથી નીચા સ્તર પર કામ કરે છે. પપ્પા, મને લાગે છે કે આપણે લોકોએ ભૂલ કરી છે. ફક્ત કોઈ માણસને પૈસાથી જ ઓળખાય છે, એનું કંઈ વ્યક્તિત્વ હોતું જ નથી. કંપનીમાં એમડી છે, કાર બંગલો બધું છે એની પાસે? હા પપ્પા, બહુ સારી એવી પોસ્ટ પર છે અને બહુ સારી એવી લાઈફ જીવે છે. 1 વર્ષમાં આટલી બધી પ્રગતિ? આવું તમે ક્યારે વિચાર્યું જ નહોતું? હા પપ્પા, જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે માણસ કમાતો હોય છે, પણ જ્યારે સમય સારો આવે ને ત્યારે કર્મો કમાઈને આપે છે. બસ આદિત્ય સાથે પણ એવું જ થયું છે. પહેલાં એ કમાતો હતો ને એટલે પહોંચી નહોતો વળતો, પરિસ્થિતિ નબળી હતી. પણ અત્યારે એના સારા કર્મો એને કમાઈને આપે છે, એટલે સારી પોસ્ટ ઉપર છે, સારી એવી લાઈફ જીવે છે. આમ ગણો તો ભૂલ મારી જ છે. મેં જ તને દબાણ કર્યું હતું ને કે દેવાંગ સાથે લગ્ન કરી લે અને આદિત્યને ભૂલી જા. મેં જ કીધું હતું તને. હા પપ્પા, તમે કીધું તું ને એ 2 નંબરની વાત છે, પણ હું માની ગઈ ને એ જોવા જેવું હતું. હું એને લવ કરતી હતી, એની સાથે જિંદગી જીવવાના સપનાઓ હતા મારા, પણ ખબર નહીં
દેવાંગના ઘર જમીન પ્રોપર્ટી જોઈને મને એવી શું લાલચ લાગી કે હું મારા પ્રેમને જ ભૂલી ગઈ. સોરી બેટા, ભૂલ તારી નહીં, ભૂલ તો મારી જ કહેવાય. મેં જ તમને બંનેને અલગ કર્યા. પણ હવે ભૂતકાળમાં જે બની ગયું એને ભૂલી જા અને ભગવાને જે તને આપ્યું ને એમાં તું ખુશ રહેવાની કોશિશ કર. હા પપ્પા. પપ્પા, આજે મને સમજાઈ ગયું કે માણસનો પૈસો જ નહીં, એની ઈમાનદારી, એની માણસાઈ બધું જોવું જરૂરી છે. ફક્ત પૈસાથી કંઈ નથી થતું. અને જો એવું જ હોત ને તો દુનિયાના દરેક પૈસાવાળા વ્યક્તિ છે ને એ ક્યારેય દુઃખી હોત જ નહીં ને. પપ્પા, જે થઈ ગયું એ થઈ ગયું. ચલો ત્યારે હું રજા લઉં. બસ જવું છે બેટા તારે? હા પપ્પા, હું દેવાંગને કીધા વગર આવી છું અને આ વાત તમને કરવી જરૂરી હતી એટલે અત્યારે મેં ધક્કો ખાધો છે સ્પેશિયલ તમને બધી વાત જણાવવા માટે. હા, ત્યારે એવો સમય હતો અને ત્યારે એ સમયને અનુકૂળ મેં વાત કરી. કંઈ વાંધો નહીં પપ્પા, જે થયું એ જેવા મારા નસીબ. ચલો ત્યારે. તારા નસીબમાં જ આદિત્ય નહીં હોય. હા પપ્પા, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી મીરાને તો એની સાથે લગ્ન કરવા જ હતા, પણ મેં જ ના પડી. જો હું ત્યારે માની ગઈ હોત ને તો મારી મીરા આટલી ઉદાસ ના હોત. પણ હવે એના નસીબમાં છે એ એને મળશે.